કહું કે આને હું ખામી ગણતો જ નથી અને ભગવાન તરફથી ભેટ એટલે ગોડ ગિફ્ટ ગણું છું. જન્મજાત કેલ્શિયમની કમીને કારણે મારે ડાબા હાથનો વિકાસ ફક્ત કોણી સુધી થયેલો. ત્યારથી મારા હાથની પરિસ્થિતિ આ જ છે. ડ્રમ જ મેં પસંદ કર્યા એનું કારણ એ છે કે મારા ફાધર, મારા પિતા દિનેશભાઈ ગઢવી પોતે તબલાવાદક છે અને વર્ષોથી લોકસંગીત, ડાયરા અને અનેકવિધ રેડિયોના કાર્યક્રમ, ટીવીના કાર્યક્રમથી એમને શરૂઆત કરેલી ને હજુ પણ આ કામ કરે છે. ઘરમાં એમના ઇન્સ્ટ્રુમેન્ટ જે હોય જેમ કે તબલા છે, ઢોલ, ઢોલક, આ બધું હું મારા નાનપણમાં જોતો અને સમજતો કે આમાં પપ્પા પ્રોગ્રામમાં વગાડે તો આપણે પણ થોડી ઘણી વગાડવાની કોશિશ, મહેનત કે કંઈક જે થાય કરી શકીએ. પણ તબલા વગાડવામાં તમને ખબર છે કે બે હાથની તમામ આંગળીનો પૂરેપૂરો ઉપયોગ જોઈએ, એટલે એ ઇન્સ્ટ્રુમેન્ટ મારા માટે વગાડવા અશક્ય હતા. એકવાર પપ્પાને જ્યારે ટૂરમાં ટિમ્બાલી તરીકે એક ઇન્સ્ટ્રુમેન્ટ લઈ જવાનું હતું, નવરાત્રિમાંથી જે પાછા આવ્યા ત્યારે એ ઇન્સ્ટ્રુમેન્ટ ઘરે પડ્યું. એ ઇન્સ્ટ્રુમેન્ટ છે સ્ટિકથી વાગે, ડ્રમ સ્ટિકથી વગાડવાનું ઇન્સ્ટ્રુમેન્ટ છે. એટલે એ સ્ટિકથી વગાડવાની મેં ટ્રાય કરી. એક હાથે તો હું સ્ટિકથી વગાડી શકતો હતો, પણ જ્યારે બીજા હાથે વગાડવાની વાત આવી ત્યારે હું એક સ્ટિકને આવી રીતે હાથ સાથે આમ પકડીને વગાડવાની કોશિશ કરતો, પણ કોઈ પણ વારે સ્ટિક પડી જતી. પછી ડ્રમ સ્ટિક મેં લીધી અને મારા ડાબા હાથે રૂમાલ વડે એને બાંધીને મેં વગાડવાનો પ્રયત્ન કર્યો. આ વગાડવાનો પ્રયત્ન જે કર્યો ત્યાંથી જ મારા સંગીત જીવનની શરૂઆત થઈ અને હજી પણ હું આ જ સંગીત જીવનમાં કાર્યરત છું. મેં મારો પ્રથમ કાર્યક્રમ કર્યો હતો 2009માં. ત્યારથી લઈને 2025 સુધી 12-13થી વધારે વર્ષ થઈ ગયા છે. અને વાત કરીએ ક્યાં ક્યાં હું પ્રોગ્રામ કરું છું, તો ગુજરાતમાં તો તમામ જગ્યાએ પ્રોગ્રામ કરેલા છે. એ સિવાય મુંબઈ, દિલ્હી, રાજસ્થાન, પંજાબ, છત્તીસગઢ અને વિદેશની વાત કરીએ તો મેં 2019માં માન્ચેસ્ટર, UK નવરાત્રિની અને દિવાળીના કાર્યક્રમોની 2 થી 2.5 મહિનાની ટૂર કરેલી. જેમ કે ડ્રમ વસ્તુ મેં જ્યારે શીખવાની શરૂઆત કરી, આ ઇન્સ્ટ્રુમેન્ટ સ્ટિકથી વગાડવાનું હોય છે. મેં તમને જણાવ્યું, માની લો કે તમારે ડ્રમ શીખવું છે તો તમે ડ્રમની સ્ટિકને લેશો, તમે યુટ્યુબમાં કે કોઈ પણ જગ્યાએ વિડીયો સર્ચ કરીને જોશો કે ડ્રમની સ્ટિકને આ રીતે પકડાય અને આ આંગળીથી આમ પકડાય, અંગૂઠો તમારે આ રીતે હોય છે. પણ આ વસ્તુ મારા માટે કોઈ કામની એટલે નથી કારણ કે મારે ખભા વડે ઇન્સ્ટ્રુમેન્ટ વગાડવાનું થાય. ડ્રમની સ્ટિકને હું હાથથી બાંધું એટલે કોણી મારી બંધાઈ ગઈ, મારે વગાડવાનું થાય મારા ખભાની મહેનત વડે. એટલે એ આખી ટેકનિક મેં મારી જાતે ડેવલપ કરી. એટલે જે કામ મારે આંગળી વડે કરવાનું છે એ મેં ખભાથી કરવાનું ચાલુ કર્યું. એટલે અમુક વસ્તુ એવી છે કે જો હું ત્યારે ને ત્યારે એમ માની લેત કે જે કામ આંગળીથી કરવાનું છે એ ખભાથી થોડું થઈ શકે તો હું આજે જે જગ્યાએ છું એ જગ્યાએ ના હોઉં. પણ જો મેં જે પ્રયત્ન કર્યો અને પ્રયત્નમાં હું સફળ થયો તો એનું કારણ એ જ કે આપણી હિંમત, આપણો આત્મવિશ્વાસ અને આપણા માતા પિતાનો આપણા કોઈ પણ ટેલેન્ટ ઉપર એમનો ફોકસ. અને મારા માતા પિતાએ ક્યારે પણ મને એક હેન્ડીકેપ કે દિવ્યાંગ છોકરા તરીકે મને જોયો જ નથી. ડ્રમ સિવાય હું ઇલેક્ટ્રિક ડ્રમ્સ જે કહેવાય છે એ વગાડું છું. એમાં ઓક્ટોપેડ પણ આવે છે. પછી જે આફ્રિકન અને લેટિન પર્કશન છે, વિવિધ જેવા કહેવાય કે દરબુકા, જેમ્બે, પછી કાઓન, પછી પર્કશનના બીજા નાના નાના ઇન્સ્ટ્રુમેન્ટ જે છે, વુડ બ્લોક, કાઉબેલ, આ પ્રકારના અલગ અલગ ઇન્સ્ટ્રુમેન્ટ જે આવે છે એ હું પ્લે કરું છું. કે ઇન્સ્ટ્રુમેન્ટ તો અલગ વસ્તુ, પણ વેસ્ટમાંથી પણ ઇન્સ્ટ્રુમેન્ટનો ટોન કાઢી અને બોલિવૂડના બધા સોંગમાં પ્લે કરાવે. જેમ કે પતરાનો ડબ્બો છે એના ઉપર ડ્રમ સ્ટિકથી વગાડીને બોલિવૂડના સોંગમાં રેકોર્ડિંગ કરાવે છે. પ્લાસ્ટિકની ડોલ હોય છે તે એના ઉપર ઇન્સ્ટ્રુમેન્ટથી ડ્રમ સ્ટિકથી વગાડીને એને ઇન્સ્ટ્રુમેન્ટ બનાવીને રિપ્રેઝન્ટ કરવામાં આવે છે. સેમ કાચની બોટલ હોય, કાચની બોટલ ઉપર વગાડીને એને બોલિવૂડ સોંગમાં કે બીજા બધા સોંગમાં રેકોર્ડ કરવામાં આવે છે. એનો મતલબ તો એમાંથી મેં સારા આર્ટિસ્ટ સાથે વગાડવાનું શરૂ કર્યું. થોડાક ટાઈમ પછી મેં મારી પોતાની ટીમ બનાવી, મારી ટીમ સાથે કાર્યક્રમો કરવાનું શરૂ કર્યું. અને અત્યારે હું પોતે આખી ઇવેન્ટ મેનેજ કરવા માટે પણ કાબેલ છું. અને કોઈ પણ એવો પ્રોગ્રામ હોય કે જેમ કે સોલો પરફોર્મન્સ કે જેમાં મારે એકલા જ બધી સ્ક્રિપ્ટમાંની બધું ડિઝાઇન કરવાનું હોય, મારે શું સોલો પરફોર્મન્સ વગાડવાનું, સાથે શું બોલવાનું, અને આ બધું જેમ કે મોટિવેશનલ સેશન. આ તો આપણે હંમેશા યુટ્યુબ શોર્ટમાં રીતે જોતે, મોટિવેશનલ સ્પીકર તરીકે મને અમુક જગ્યાએ ઇન્વાઇટ કરવામાં આવે ત્યારે હું ભગવાનનો સૌથી આભાર માનું છું કે મને આ કાબેલ બનાવ્યો કે મારા ઉદાહરણથી ભલે કોઈ લોકો આગળ વધે કે ન વધે એ વસ્તુ પછીની છે, પણ મને એક ઇન્સ્પિરેશનના માધ્યમ તરીકે પણ જોવે તો એ મારા માટે ભગવાનનો સૌથી મોટો આભાર અને વરદાન છે. એ માટે જ મેં હજી સુધી એક પણ જાતનું ઇક્વિપમેન્ટ કે યુઝ કર્યા વગર જ હું મારું ડ્રમ સેટ પોતે જાતે ગોઠવું છું. અને મને ઘણા લોકો કહે કે હું તમને સાથે ડ્રમ સેટઅપ કરવા મદદ કરું કે કેમ બની શકે ત્યાં સુધી મારું ઇન્સ્ટ્રુમેન્ટ જાતે જ, મારું ડ્રાઇવિંગ, બાઇક, કાર બધું હું પોતે જાતે જ ચલાવું છું. અને બની શકે ત્યાં સુધી પોતે આત્મનિર્ભર રહેવાનો પ્રયત્ન કરી રહ્યો છું. પ્રેક્ટિસ એન્ડ પ્રેક્ટિસ
એ જ અત્યારે હું ફોલો કરી રહ્યો છું. એના હિસાબે જ મેં ધીમે ધીમે પછી તબલા ઉપર સોલો કવર બનાવવાના શરૂ કર્યા, બીજા ઇન્ડિયન પરકશન ઉપર સોલો બનાવ્યા, જે સોનુ નિગમ સરે મારો લોકડાઉનમાં વિડીયો શેર કર્યો હતો. અને એ સિવાય USA ISA ન્યૂઝ USA જેમાં મારો ઇન્ટરવ્યૂ આવેલો. આ બધાનું કારણ એ જ છે કે મેં મારી જાતને ક્યારેય બીજાથી અલગ નથી માની અને મારા એક જ લક્ષ્ય કે ભગવાને આપણને જે વસ્તુ આપી છે એનાથી આપણે શું સારામાં સારું કરી શકીએ, એ જ ધ્યેયને વળગીને મેં અત્યાર સુધીની જે સફળતા મળી છે એ હજુ